તારાપુરમાં 500ના દરની 17 લાખની નકલી ચલણી નોટો સાથે 4 શખ્સ ઝડપાયા। 50 લાખના બદલામાં 1 કરોડની બનાવટી નોટો આપવાનો વાયદો કર્યો હતો। તારાપુર, ગીર સોમનાથ, વડોદરા અને ગોધરાના 7 શખ્સો ઠગાઈના ઈરાદે નકલી નોટોના 34 બંડલ લાવ્યાનું ખુલ્યું। 3 શખ્સો હજુ ફરાર। આણંદ એસઓજીની તપાસ સોંપાઈ। તારાપુર મોટી ચોકડી પરથી ઇકો ગાડીમાંથી ભારતીય ચલણ જેવી જ આબેહૂબ દેખાતી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી ₹500ના દરની 34 બંડલ કુલ 17 લાખની બનાવટી ચલણી નોટો મળી આવી હતી। સામાન્ય નાગરિકો સાથે ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચી બનાવટી નોટો લાવતા 4 ઈસમો તારાપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તારાપુર પોલીસ તારાપુરના 2, ગીર સોમનાથના 3, વડોદરા અને ગોધરાના 1 સહિત 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે એસઓજીને સોંપ્યા છે। તારાપુર પોલીસ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે સોજિત્રા તરફથી ઇકોમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો તારાપુર આવતો હતો, ત્યારે ઇકોને ઊભી રાખી ત્યારે ડ્રાઈવર સહિત 4 ઈસમો સવાર હતા। ઇકોની તપાસ કરતા ડિક્કીમાંથી પેકિંગ કરેલા બોક્સ મળી આવ્યા હતા, જેમાં ભારતીય ચલણી નોટો જેવી આબેહૂબ જણાતી ₹500ના દરની નોટોના 34 બંડલ ₹17 લાખની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટોનો જથ્થો મળ્યો હતો। બનાવટી નોટોના જથ્થા અંગે વધુ પૂછપરછ કરતા આરોપી રાજાભાઈ પટાટના કહેવાથી મિત્ર હરેશભાઈ રામજીભાઈ રાખોલિયાએ 50 લાખ રૂપિયા વિજયકુમાર ગોસ્વામી તથા વડોદરાના મિત્ર તરબેજ યુનુસ કુરેશી ઉર્ફે જિગ્નેશને આપ્યા હતા। બદલામાં વિજય ગોસ્વામી તથા વડોદરા રહેતો તરબેજ કુરેશી ઉર્ફે જિગ્નેશે 1 કરોડ રૂપિયાની બનાવટી નોટો આપવાનો વાયદો કર્યો હતો, જે વાયદાના ભાગરૂપે તારાપુર ચોકડી પર આવી વિજય ગોસ્વામીના કહ્યા મુજબ બનાવટી નોટોના 1 કરોડ રૂપિયા લેવા રાજાભાઈ પટાટ પ્રકાશવાળા તારાપુર ચોકડીથી ઇકો ભાડે કરી બાંધણીથી નોટો ભરેલા બોક્સ વિજય ગોસ્વામીની સૂચનાથી ભાવેશ લાખાભાઈ ભોઈ લઈ આવ્યો હતો। તારાપુર ચોકડી પર આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસ તપાસમાં ભારતીય ચલણ જેવી આબેહૂબ દેખાતી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી 17 લાખ રૂપિયાની નોટો એકબીજાની મદદ કરી ગુનાહિત કાવતરું રચી સામાન્ય નાગરિકોને ઠગાઈ કરવાના ઈરાદાથી લાવી ઝડપાઈ જતા તારાપુર પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી મુદ્દામાલ સહિત ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ માટે આણંદ એસઓજીને સોંપ્યા છે। બાકીના 3 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કયા આરોપીઓ ઝડપાયા? પરમાર સુરેશભાઈ ફતેસિંહ, મોરજ રોડ, તારાપુર। ગૌસ્વામી વિજયકુમાર મોહનપુરી, ઠાકોરવાસ, ઈસનપુર, તાલુકો તારાપુર। પટાટ રાજાભાઈ કાનાભાઈ, ગામ ગુંદરણ, તાલુકો તલાલા, જિલ્લો ગીર સોમનાથ। વાળા પ્રકાશ કુમાર વિક્રમભાઈ, પીપળવા વાડી વિસ્તાર, ગામ પીપળડા, તાલુકો તલાલા, જિલ્લો ગીર સોમનાથ। કયા આરોપીઓ હજુ ફરાર? તરબેજ યુનુસ કુરેશી રહેવાસી લુહાણ, નેસડી, સાવરકુંડલા, હાલ રહેવાસી મીમ સિટી, ડભોઈ રોડ, કપુરાઈ ચોકડી નજીક, વડોદરા। હરજીભાઈ રામજીભાઈ રાખોલિયા, શિવ મંદિર પાસે, રાતીધાર, તાલુકો તાલાલા, જિલ્લો ગીર સોમનાથ। ભાવેશ લાખાભાઈ ભોઈ, મૂળ રહેવાસી ચકલાસી, ભાગોળ, સલૂન દરવાજા, નડિયાદ, હાલ રહેવાસી ગોધરા। TV18 ન્યૂઝ, તારાપુર।